Good morning, students. Myself, Kosa teacher from Paras English High School. Today, I will teach you Standard 10 Subject Gujarati પૂરક વાચન ચેપ્ટર 2 અનોખું મૈત્રી પર્વ એને એક અનોખી દોસ્તી. એમનો લેખક છે હિમાંશી સેલત. તેમનો જન્મ તારીખ 8/1/1947માં થયું હતું. હિમાંશી સેલતનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે સુરતની કોલેજમાં અંગ્રેજી વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી હતી. આઠમો રંગ, સપ્તધરા તેમની નવલકથાઓ છે. અંતરાલ, અંધારી ગલીમાં સફેદ ટપકા એ લોકો સાંજનો સમય, પંચ વાયકા તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. મુક્તિ વૃત્તાંત તેમની આત્મકથા છે. વિક્ટર પુસ્તકમાં પ્રાણીઓને ઉછેરની સંવેદન કથાઓ છે. એકડાની ચકલીઓ તેમનો નિબંધ સંગ્રહ છે. મનુષ્યની પશુઓ સાથે મૈત્રી યુગોથી રહી છે. આજે આપણે ભૂલતા જઈએ છીએ. પોતાના ઘરમાં પાળેલા બિલાડી અને કૂતરાના બચ્ચા સાથે લેખિકાને એવી મૈત્રી હતી કે એને પર્વ રૂપે ઓળખાવે છે. આ બચ્ચાનું વર્ણન જાણે કુટુંબીજનોનું વર્ણન હોય એવી આત્મીયતા આખા પાઠમાં છલકાય છે. ઝીણી ઝીણી વિગતોથી દરેક બચ્ચાની ખૂબીઓ રજૂ થઈ છે. તે વર્ણન મોહક છે. લેખકની અવલોકન શક્તિ કેવી સૂક્ષ્મ છે તે પણ સૂચવાય છે. કૂતરા બિલાડી ઝઘડે એવી માન્યતા સામે અહીં સૌ પ્રથમ સાથે રહે છે એ નોંધપાત્ર છે. ઝઘડતા માણસો માટે કોઈ કૂતરો બિલાડીની ઉપમા આપે તો લેખિકાને માઠું લાગે છે. એ તેમની મૈત્રી કેવી મધુર અને નિકટની હતી તે સૂચવે છે. बारडू धकेली अंदर दाखिल थी. दरवाजा खोल के वो अंदर एंटर होते हैं. उत्तेजना उत्कंठा समय नहीं एवी. ओरडाમાં તો અંધારું ઘોર. बीते हाथ फेरवी स्विच दाबी आम तेम नज़र दौड़ावी. दरवाज़ा खोल के वो अंदर एंटर होते हैं तो वहाँ पे अंधेरा रहता है. दीवार पे हाथ फेरते हैं और उनको स्विच बोर्ड मिलता है और वो दबाते हैं और इधर उधर देखते हैं. ત્યાં તો નજર પડી તેવી જડાઈ ગઈ જે મોટા ટોપલામાં એમના સાયનાર્થ રજવાડી સગવડ કરી આપી હતી. એમાંથી ટપોટપ એ ત્રણેય टबुकला बाहर આવ્યા. अब उनकी नज़र पड़ती है. नज़र इधर देखते हैं कि टोपले में से रजवाड़ी सगवड़ करी यानी रजवाड़ी की तरह उसको सजावट करके और टपोटप जो है ત્રણેય टबुकला बाहर આવ્યા. यानी एक के बाद जो है तीनों टबुकले बाहर आए. મારી ગેરહાજરીમાં બાએ એમને સાચવા ठीक श्रम લીધો હતો. यानी मेरी गैरहाजिरी में जो है बा जो है उनकी ठीक जो है देखभाल करती एम जानतो હતું. ऐसे जानने को मिला. बाहर निकलियो तो ये ત્રણેય पकड़ दाव रमवा लाग्या. बाहर निकल के उन लोग एक दूसरे को पकड़ दाव खेलने लगे. मारी हाजरी ने जाने एमणे नोंध सुधा लीधी ना हतो. कड़ा रेशमना बनिया होय तेवा हता आ ત્રણેય. जिस तरह रेशम के कड़े होते हैं उस तरह ये तीनों हैं. रंग एकदम सरको. रंग भी एकदम एक जैसा है. जरीक फेर नहीं. कोई भी उसके अंदर फेर नहीं है. देसी बिलाड़ियों होय तेऊ एकाद सफ़ेद के केसरी धाबू टपके नहीं. यानी जैसे देसी बिलाड़ी होते हैं कि उसके अंदर एकाद केसरी या सफ़ेद टपके होते हैं पर ऐसा कुछ नहीं था. काळो એટલે કાળો यानी કાળો. અમાસની રાતના પોલમાંથી તાર કાળી ઝળઝળ તડકે झपकोड़ी तैयार करी होए एवी रुआटी. यानी वो तीनों जो है बिल्ली के बच्चे जो है वो एकदम ब्लैक थे. एक जरा मोटू लाग्યું, બીજું નાનું ને નબળું
ने तीजू पातड़ियों पर मजबूत। अब एक जरा थोड़ा मोटा था, दूसरा जरा छोटा था, कमज़ोर था, और तीसरा जो है वो पतला था देखने में, मगर वो फिजिकली मजबूत था। રમતા રમતા એમની નજર મારા पर पड़ी અને तरत એમણે रमत अटकावी दीदी। खेलते खेलते उन लोग की नज़र जो है उनके ऊपर पड़ी और उन्होंने खेल अटका दिए, रोक दिए। મને ટગર ટગર જોવામાં પરોવ્યા ત્યારે એમને રૂપાળી आँखों रंग में जोया और वो तीनों बच्चे जो है मेरे को एक टक जो है वो देखने लगे। મોટાની આંખ સુનેરી, નાના નમળાની ભૂરાશ પડતી અને पताड़ियानी लीली झाड़ी वाली बादामी। अब तीनों की आँख के बारे में बताया है। एक की आँख सुनहरी थी, दूसरे की थोड़ी नमड़ी यानी भूरा ब्राउन कलर थी, और तीसरी की जो है वो बादामी कलर की जैसी आँख थी। મને તો એમ કે બિલ્લીના બચ્ચા પહેલાં તો સતાઈ जैसे दोस्ती बनता दिवसों जैसे। कहते हैं कि मुझे तो ऐसा था कि बिल्ली के बच्चों से दोस्ती करने में थोड़ा टाइम जाएगा। आओ जूनो अनुभव, ये पुराना एक्सपीरियंस था। आ तो भाग्य नहीं એટલે જરા આત્મવિશ્વાસથી મેં એમને પુચકાર્યું। એમની ભોળી ફૂટડી આંખોમાં નર્યું વિસ્મય છલકાયું। ભાગવું કે ઊભા રહેવું એ નક્કી ના થતા એ વચ્ચેની સ્થિતિમાં દેખાય। હું હળવેથી નીચે બેસી પડી। ત્રણમાંનું સૌથી મોટું મારી નજીક આવ્યું। ત્રાસું ચાલતું એને કોઈ પેતરો હોય એ ડબ્બે। મેં જરાક હાથ લંબાવ્યો, શ્વાસ રોકીને પછી એને ગલે દાઢીએ ગરદન પર મારી આંગળીઓ ફેરવી। મોટે ભાગે બિલાડીઓ આ ભાષા જાણે જ। એ તરત રાજી રાજી થઈ વહાલ ભરી ગુરઘુરાટી બોલાવતું સૌ પાસે આવી ગયું। ખોળામાં બેઠું તો તેવું જ એ તો ગેલ કરવા लाग्यो। એને આમ મજા કરતું જોઈ પેલા બે પણ પાસે ખેંચાઈ આવ્યા અને આમે સિયામીઝ મર્જર ત્રિપટી સાથેનો મારી સરસ मजानी दोस्तीनो रोमहर्षक आरंभ थयो। अब यहाँ पे जो है बिल्ली की दोस्ती के बारे में बताया है कि बिल्ली के बच्चों से दोस्ती करने में उनको लगता है कि थोड़ा टाइम लगेगा, लेकिन ऐसा नहीं था। वो ज़रा से प्यार से उनको पुचकारी, बुलाई तो तुरंत उन लोग से उनकी दोस्ती हो गई। जब वो घर में आवे तो उनको देख के जो है तुरंत उनकी गोद में आके बैठ जाते थे, और वो भी प्यार से कभी उनकी गर्दन पे आंगली फेरती तो कभी मुंह पे फेरती, और फिर उनकी लैंग्वेज में उनको क्या कहते हैं प्यार करती, और वो उनकी जानवर जो उनकी ज़बान समझते। બિલ્લીઓ માટેનું મારું ગાંડપણ મારી દોસ્ત બરાબર જાણે એટલે એણે બચ્ચા મેળવી જ લીધી અને મોટી બાસ્કેટમાં સારો સંગાત મેળવી सूरत मोकली आपिया। अब बिल्ली के लिए जो है मेरी एक दोस्त है वो बहुत अच्छा जानती है, इसके लिए मैंने एक बड़ी बास्केट ली और तीनों बच्चों को उसके अंदर रख के सूरत भेज दी। आ महामूला मित्रों अमारे ત્યાં આવ્યા તે વેળા ઘરમાં 5 દેશી બિલાડીઓ હાજર। તેમાં નવા ત્રણ ને તે પાછા ઊંચા કુળના માનવતા નબીરા પરિવારને સભ્યોને ઉત્સાહ અને ટેન્શન એક સાથે। યોગનું યુગ હું એમના આગમન ટળે બહાર ગામ એટલે એમની ખાતર બરદાસ્ત કરવાનું બાને ભાગે। મને તો સ્ટેશન જ ખબર પડી કે ઘેર મારે માટે નવા દોસ્ત આવ્યા છે એવી અધીરાઈ વ્યાપી કે પૂછ્યું નહીં। રડઝડ રોમાંચામાં બાળનું હડસેલસ્યું અને પછી તો આ ક્યાંને શું કરે છે? બિલાડી બચ્ચા જોઈને ગાંડી થઈ જાય છે। ખાવું પીવું નથી कहते ये कब से क्या कर रही है? बिलाड़ी का बच्चा देख के ये पागल हो गई है, खाना पीना भी नहीं खा रही है। બાએ બબડતા ડોક્યું કર્યું અને ખુશ થઈ ગઈ। હું પગ લંબાવી આરામથી બેઠી હતી અને ત્રણેય ઝીણકા હર ખાધેલા થઈ રમતા હતા। ગેલ ગમ્મતના अजब गजब खेल चालता हो ત્યાં ખાવાનું કોને याद आवे। अब बिल्ली के साथ जो है खेलने को अगर मिल जाए बिल्ली के बच्चों के साथ जो है तो अजब गजब का खेल होता है, और फिर उसमें उनको खाने को याद कहाँ से रहता। हमें बिलाड़ी एक अत्यंत आकर्षक छटावड़ू प्राणी है। यानी बिल्ली जो है एक अत्यंत जो है बहुत अलग प्राणी है। एना ठाटनी तो
સી વાત કરવી, એની ઉનકી ઠાઠ के बारे में क्या बात करें। जो पाड़ियों होए के नज़दीक जोइयो होए ये जाने, कहते जो बिल्ली को पाला होगा और जो उसको जानता होगा वही जाने। टट्टा डोग राखी लांबा पग करी निरांते बैठी होए त्यारे वाघनी नानी आवृत्ति लागे। कहते कि एकदम टट्टार गर्दन करके और पाँव फैला के अगर बैठती है तो ऐसा लगता है कि वाघ की नानी यानी छोटी जो शेर की जो है छोटे बच्चे की तरह लगती है। एकाग्र के चित्ते पंजो भीनो करी करीने मुँह साफ करती और अपने पंजों से वो बार बार अपना मुँह साफ करती होय त्यारे अरीसो धरવાનો મન થઈ આવે। કોઈ પણ ચીજને અપાર કુતૂહલથી બારીક નજરે એવું જોવું કે દુનિયાનો શ્રેષ્ઠ જાસૂસ પણ બાજુ પર ને સૌ આ મસ્તી મજાકમાં પોતાની પૂંછડી પકડવા એ જે રીતે गोल गोल ફરે તે જોઈને તો હસી હસીને બેવાર થઈ જવાય। यानी कोई अगर कोई इंसान कोई ऐसी चीज़ को अगर देख लेती है तो उसको ऐसे घूर के देखती है कि जैसे कोई जासूस है वो देख रही हैं। और फिर उनका जो पूंछड़ी को गोल गोल हिलाना ये सब देख के जो है एक बहुत हंसी आती है। મને તો કદી સમજ્યું નથી કે આવા રૂપાળા પ્રાણીને જોઈને કોઈને હળહળ કરી ભગાડવાનો मन सी रीते थाय। कहते हैं कि मुझे तो लगता ही नहीं कि इतने प्यारे बिल्ली के बच्चों को देख के उनको हड़ करने का मन होए। हमारा वीआईपी निवासियों ने एमने शोभे एवा नाम अमे आप्या। बिलाड़ियों मेबल अने रेसेल बिलाड़ो थियोडोरो एवं डर्यू કે જ્યાં લાગી આ ત્રિપટી બરાબર ગોઠવાયો નહીં ત્યાં લાગી ઉપર મારા ઓરડામાં રહે અને ત્યાંથી અગાસીમાં જઈ શકે જેથી એમને પૂરી મોકળાશ રહે અને અમને નિરાંત। ઘરનું દેશી બિલાડીઓનું વૃંદ તો ખાઈ પીને માતેલું થયેલું। यानी घर के जो देसी बिलाड़ी होते हैं वो खा पी के बहुत मोटे होते हैं। घरनो अने आसपासनो खूणे खूणे जाड़े वो घर के जो हर एक कोने कोने को जानते हैं। एमनी तो दादागिरी चाले। जो बिल्ली के बच्चों को हम पालते हैं तो वो जो है पूरे घर के हर एक कोने कोने को जानते हैं और घर में दादागिरी से रहते भी है। आ त्रण तो मुंबई गारा सोफिस्टिकेटेड दूध बिस्किट अने इंडा खाए। यानी ये तीन जो है क्या है मुंबई के जो सोफिस्टिकेटेड बिस्किट यानी खाए दूध बिस्किट अने इंडा खाए छे। खावानुं घड़ियाळ कांटे ने कुदरती हाजत माटे माटी वालो टोपलो यानी खाने का जैसा टाइम हो तुरंत वो खाने के लिए आ जावे। और जैसे कुदरती हाजत जो होती है अगर वो आई हो तो वो जाके माटी वाला टोपला होता था यानी मिट्टी से भरा हुआ टोपला हो उसमें जाके बैठ जाते थे। एमां कोई बार ना फावे तो बाथरूम भराई खाड़ पर बेसी आवे एवा साफ़ सुथरा। और कभी कभी अगर उन लोग में नहीं फावे तो वो जाके बाथरूम में जाके कुदरती हाजत पूरी कर ले और इस तरह साफ़ सुथरा रहते थे। खाटला पर आपणी आसपास पथराईने ऊँघवा जोईए। यानी खाटले पे बिछौना बिछा के उनको सोने को चाहिए। खावानी रकाबी में वास ना आवी जोईए। खाने की रकाबी जो होती है उसके अंदर बास नहीं आना चाहिए। भारे नखरा एमना तो इनके नखरे बहुत है। हमें क्या आज दिन सुधी आवी बिलाड़ी जोई हती? तुमने इतने दिन में कभी ऐसी बिलाड़ी को देखे हो? आ पछी तो रोज सांजे घेर आवता मने आँखों फूटती। ओरडामां पेसी बारણું બંધ કરી પહેલાં ખાણી पीणी चाले पछी अगासी में सीधी पहुँचे हमारी मंडली। शाम को घर आने के बाद जो है खाना पानी के बाद जो है उन लोग आंगन में ही अगासी में जाके मंडली यानी सब बैठते हैं। नरगी उजास में काला रेशमी आकार उछड़ता कूदता मस्तीए चढ़े। अब वहाँ पे जो है काला रेशमी आकार उछड़ता कूदता वो मस्ती करने लगता है। अगासी में एक तरफ नारियल नो पान जड़ूबे
एक तरफ जो है पानी है, नारियल का पान लगा हुआ है। थियोडोर ए पान ने वड़गी समतुलाना भात खेल देखाड़ी चकित करी देतो एમને। મેબલ અને રસેલ બનાવટી શિકારીની રમતો રમે। નાના અમથા પાન કે ડાળિયા પાછળ દોડીને ગાંડા થાય। અંધારાથી આખી અગાસી ચસોચસ ભરાઈ જાય તો એ હું નીચે જવાનું નામ લેતી નહીં। ત્યાં ખૂણામાં કોની આંખોના રત્ન એનું અનુમાન બાંધતી બેસી રહેતી। કોઈ કૂળે સ્થિર ઝળહળતી કે ક્યારેક તીર ઝડપે ભાગતી તડખાસી આંખો જ સાહેદી પૂરે ત્રણની હાજરીને બાકી તો કળામાં કાળું। એમને ખાવડવાનું કામ સહેલું ના હતું। કેટલા લાડ અને માનપાન મળે પછી ખાવા બેસે। इनको खिलाने के लिए जो है बहुत मेहनत करनी पड़ती थी। उनको लाड करो, मान पान करो, तब जाके वो खाते थे। खाओ में कसी उतावड़ नहीं, खाने में कोई उतावड़ नहीं करते थे। आराम थी जमे, आराम से खाते थे। मोटी रकाबीनी आसपास लीलो तरीने वच्चे ए सायमा एवी तो खूबसूरत दिखाए कि नज़र हटे नहीं। अब मोटी रकाबी थी, अब उसके अंदर जो है दिखाई देवे उनका चेहरा, तो वो देखती रहती थी और बहुत सुंदर भी लगती थी, तो उसके लिए उसकी नज़र नहीं हटी थी। અમે મેબલનો વિકાસ સૌથી સરસ રહ્યો હતો। ઝડપથી વજન વધતું। अब जो मेबल की जो विकास बहुत अच्छा हुआ, उसका वजन भी खूब बढ़ रहा था। पाछला पग लगीर ऊंचा, लचकदार मोहक चाल, अणियाणा काननी टोचे लालसा પડતી બદામી લાંબી છેડેથી વળાંકવાળી પૂંછડી અને પેટ આગળ રૂંવાટી એવા ભૂરાક કે બેસે ત્યારે જમીનને અડતી લાગે। अब जो मेबल था उसका विकास बहुत अच्छा हुआ था, उसका वज़न भी बढ़ रहा था और उसके जो पीछे के पग जो है थोड़े लंबे थे, लचकदार थे। उसकी चाल भी एकदम मस्त वाली थी और कान की टोचनी जो है थोड़ा लालास थी, नहीं थोड़ा लाल कलर के थे। पड़ती बादामी वड़ाक वाली पूँछड़ी और उस पर रुआटी है भी भरपूर वैसे के ज़मीन पे जब वो लड़ती थी तो बहुत सुंदर लगती थी। एनु कदाच प्रभावक બે હાથ ઉપાડીએ ત્યારે માંડ સરખી ઉપડે। ખભા પર પગ ટેકવી છોકરા પેટે તેડવી પડે। કાળા દીપડા જેવી એ બારી નજીક બેસી તડકો ખાતી હોય। આ ત્રણેય ચતુર ચોપાગા એમના નામ સાંભળી કૂતરાની જેમ દોડતા આવતા। અમારા એક મિત્ર આ સાંભળી ખળખળ હસ્યા। જુઓ ભાઈ, કેટ ઇઝ એ કેટ નામથી દોડતું આવે એવું પ્રાણી બિલાડી હોઈ જ ना सके। यानी ये तीनों जो है अपना नाम सुन के जैसे कुत्ते जो है जैसे भाग के आते, इसी तरह उन लोग भाग के आती थी। अब उनके एक मित्र थे, वो ये देख के हंसने लगे कि इन लोग अपना नाम सुन के कैसे दौड़ के आ रहे हैं। ऐसी बिल्ली तो शायद ही कहीं देखने को मिलेगी। મને ખબર તો ખરી જ કે બિલાડી એક મનસ્વી પ્રાણી છે। એને ખવાડવાની કે કાળજીથી રાખીને પણ એની સ્વતંત્રતા ખરીદી શકતી નથી। कहते हैं कि बिलाड़ी जो है एक बहुत अच्छा प्राणी होता है, बहुत अच्छे जानवर होता है कि उनको अच्छे तरीके से रखना, उनको साफ़ सफाई से रखना और पूरी आज़ादी उनको देना। मूળ तो એની પ્રકૃતિ મને પસંદ પડી ગઈ છે। આવી સ્વતંત્રતાથી પહેરાયેલી આ ત્રિપુટી મારી બૂમ ના આવે તો ભીંટા પડવાનો વારો અવશ્ય આવે। છતાં મેં હિંમતથી થિયોડોરને બોલાવ્યો। બીજી જ બૂમે એ દોડતો ઘસમસતો અમે જ ઓરડામાં હતા। ત્યાં આવી ઊભો અમારા મિત્ર સ્તબ્ધ અને અમે ખુશખુશાલ। એક ઘટના અવિસ્મરણીય છે અને તે આ सियामीज बिल्लियों અને અમારી देसी बिलाड़ियों ने परिचय विधि। अब एक जो है घटना जो है बहुत यादगार थी, वो कि सियामीज बिल्लियों और हमारी देसी बिलाड़ियों। અમે ચિંતા તો હતી જ કે આ બધા એક સાથે કેવી રીતે રહેશે અને બધું સી રીતે સાચવાશે। अब उनको ये चिंता थी कि दोनों एक साथ कैसे रहेंगे। વળી તરીએ એવા તોફાની હતા કે એમને સતત ઉપર રાખવાનું અશક્ય બનતું જ
जतु हतु। कहते तीनों तो इतनी तूफानी है और ये तीनों को एक साथ रखना मुमकिन नहीं है। અને બિલાડી જેવા ચંચળ પ્રાણી એ રીતે राखी पर न सकाए और बिलाड़ी जो इतने चंचल प्राणी है इस तरह रख भी नहीं सकते। सी तरकीब आजमावी है सुस्तू ना हतु। कहते आखिर कौन सी तरकीब अपनाए ये समझ में नहीं आ रहा था। एवा में एक दिवस अकस्मात सर्जाई गयो, यानी अचानक एक इंसिडेंट हुआ। कशाक તાકીદના કામ નિમિત્તે મારે ગળગળાહટ દાદર ઉતરી નીચે આવવાનું થયું અને મારી પાછળ પાછળ આ ત્રણેય બહાદુરો જड़भेर नीचे आवी लाग्या। अब जो है वो नीचे आ रहे थे तो उनके पीछे पीछे जो है ये तीनों भी उनके नीचे आ गए। मारी जेटली ज नहीं माराथी વધુ ઝડપે સવારનો સમય। અમારી રફ ટફ દેશી બિલાડીઓ શિરામણ પતાવી રાતની રખડ પટ્ટીનો થાક ખંખેરવા અગલા ઓરડામાં मन फावे ત્યાં ઊંઘ ताड़ती थी। अब इनकी बिलाड़ी का कैसा है, सुबह में वो नाश्ता करती थी और रफ टफ होकर देसी बिलाड़ी जो है नाश्ता ख़त्म करने के बाद जो है रात के खाने के बाद जो है रखड़ पट्टी करती थी और थाक उतारती थी और उसके बाद जो है मस्त की वो नींद सोती थी। हमारा घर में एक बाबतનું સુખ ઊંઘતી बिलाड़ियों ने कोई जगाड़े नहीं। कहते हमारे घर में एक इम्पोर्टेंट बात थी कि सोती हुई बिल्ली को कोई जगाता नहीं था। सोफ़ा पर, खाटला पर, कुर्सी में, गले चीपा पर के पग लूचिया पड़, यानी उनकी बिलाड़ी जो कहीं भी सो जाती थी, चाहे वो खाटले सोफ़े पे सो जाए, चाहे खाटले पे, चाहे कुर्सी पे, गलीचा पे, कहीं भी જ્યાં ગમે ત્યાં ધોરણ બોલાવી શકાય। અમારા શ્વાસ તો અધર થઈ ગયા, હૃદય ધબકતું બંધ થઈ ગયું હોય તેનો સન્નાટો। હમણાં જ કોઈ જાગશે, अब ઘડી महायुद्ध आरंभ से। બીકમાં વ્યાકુળ અમે તો ત્રિપુટીના ગમે તે રીતે ઝડપીને ઉપર લઈ જવાની પેરવીમાં હતા। પણ થિયોડર કયા? मेबल रेसेल तो रसोड़ा में दिखाए, पर आओ आ कया गयो। अब उसमें से एक बिलाड़ी जो है वो इधर उधर हो गई है। अब वो कहते हैं मेबल और रेसल तो ये रसोड़े में है, पर वो कहाँ गया? बेबाकड़ा हमें अगला ओरडा में पहुँचिया। भला भगवान ए तो ज આગળ પેલી ઢગલો બિલાડીઓ જોઈને ત્યાં જ એમની ઠેઠ પાસે પહોંચેલો અને ગંધ આવી જ ગઈ કે અહીં તો अपनावेला छे भाई, અને आशंकाમાં અમે ફફડી રહ્યા। अब वो देखते हैं कि वो आगे वाले ओरडे में जाके बैठे हैं कि वहाँ पे एक अनजान बिलाड़ी जो है उसकी गंध सुन के वो वहाँ उसके पास आके बैठ गया है। અને અમે જોયું કે એક આહલાદક રોમાંચક દ્રશ્ય જેની સ્મૃતિ માત્રથી અજય પ્રસન્નતાથી એક લહેર ઉઠે। થિયોડોર ખુરશી પર બે પગ રાખી ધીમા અવાજે એની પાસે ભાષામાં ટીકાને કંઈક કહી રહ્યું છે। अब वहाँ पे एक अजीब सा दृश्य देखने को मिला कि थियोडोर जो कुर्सी पर बे पग रख के बैठा है और धीमी आवाज़ें जो है उसको अपनी भाषा में कुछ कह रहा है। टीको एनी नानी उंदरेटी आँखें बक्सू खाता खाता एनी વાત સમજવા માથી રહ્યા। ટીકો અમારી જરા ગમડ્યો એટલે થિયોડરે બંબેયા ડબ છબવાડી અભિવ્યક્તિઓ થોડો ઢગાયેલો લાગે છે। કદાચ ભાષાની થોડી મુશ્કેલીઓ પડી હોય, પણ ફિકરનું કોઈ કારણ નથી। કોઈના ચહેરા તંગ નથી, કોઈ મૂછોને વાળ નથી ચડાવતું, કોઈ પૂંછડી પટકીને યુદ્ધની ઘોષણા કરવાનું મૂડમાં નથી। ટીકો એનું લાંબુ કદ સંકોરતો આળસ મરીને ઊભો થાય અને અમારા પરમ આશ્ચર્ય વચ્ચે થિયોડરે કૂદીને ગાદી પર ટીકા અને નાની વચ્ચે બેસી જાય। પળ બે પળમાં તો મેબલ અને રસેલ ત્યાં આવી પહોંચી। મેબલ પારેખને જોઈને રાજી થઈ ગયેલી દેખાય છે અને હુડ હુડ અવાજે બોલાવે। લઘુગ્રંથિથી પીડતા પારકો આવી જજરમાન મેબલને જોઈ જરા સંકોચાય, પણ પછી મેબલનું મતવાળો વલણ જોઈ હિંમત ભેગી કરી। રસેલ શરમાળ છે એટલે આટલી બધી માજોર વસ્તી જોઈ થોડી ડેર છે, પછી તો એના ખંચાણ પર જતો રહે।
અને મને તો એવું થાય કે માત્ર આટલી સારું હું પ્રત્યેક બિલાડીને ચાહું છું, એટલી ચાહું છું કે મને તો બધી જ મારી લાગે છે. આટલું ઓછું હોય તેમ અમારો દોસ્ત લાલિયો પણ રમત સમયે પૂરી અદબ જાળવી બેઠો હોય. ત્યાં એના મોટા કદને લીધે રમતમાં સીધો ભાગ લેવાનું અને માટે શક્ય નથી, છતાં કપાળે કરચેલી ધારણ કરી થોડી સમૂજ સાથે અને પૂરા ગૌરવથી એ બિલાડીઓને ધમાલ જોતો રહે. હા, આ છાત્ર હેઠળ કૂતરા અને બિલાડીઓ સાથે રહી શકે છે, પ્રેમથી, સદભાવથી. હવે કોઈ માણસો માટે એવા પ્રયોગ કરે કે આ લોકો તો કૂતરા બિલાડી જેવું લાડે છે, તો હું મારી जीभ कचरी बेचूं છે, એમાં મારી कोई दोष खरो? इसमें दिया है कि के जानवरों के प्रति जो है लेखक का जो प्यार बताया है कि जानवरों को किस तरह से रखा जाता है और साथ में कुत्ता और बिलाड़ी भी जो है वो एक साथ वो रह सकते हैं. तो यहाँ पे जो हमारा लेसन कंप्लीट होता है. ओके, बाय.